પડધરી આ છે વિભીક્ષણના મંદિરે આવ્યા છીએ. પીપળાનું પૂજન કરીએ, તમને વિભીક્ષણનું મંદિર બતાવીએ. આસપાસમાં બધે દરિયો છે, દરિયાના દર્શન કરાવીએ. અંદર તો ફોટાની બધી મના છે. પ્રદક્ષિણા કરીને આ બેનો આપને રામાયણનો ઇતિહાસ થોડોક સમજાવશે વિભીક્ષણ વિશે. ઓમ પીપળાનું પૂજન કરે છે વિભીક્ષણ મંદિરે. લંકા 8-19 કિલોમીટરના અંતરે છે. પ્રદક્ષિણા પીપળાની વિભીક્ષણના મંદિરની પાસે જ પીપળો આવેલો છે. મંદિરની આસપાસ પ્રદક્ષિણા કરે છે. રામચંદ્ર ભગવાન કી જય. આ વિભીક્ષણનું મંદિર છે. વિભીક્ષણનો ઇતિહાસ જે આપણે રામાયણમાં સાંભળી છીએ, આપણે આ બેન પાસેથી થોડું વિભીક્ષણ વિશે સાંભળીએ. બોલો. ચારે બાજુ સમુદ્ર છે, વચમાં વિભીક્ષણનું મંદિર છે. ત્યાં તેમનો રાજ્યાભિષેક થયેલો હતો. રામ, સીતા અને હનુમાનજી અને લક્ષ્મણ સાથે આવેલા. અહીંયા વડલો છે, પીપળો છે અને બધા અહીંયા આટા ફરેલા છે અને અહીંયા મંદિર છે એમનું સમુદ્ર વચ્ચે. અહીંયા આવવા જેવું છે. પછી અહીંયા વિભીક્ષણનું મંદિર કેવી રીતે બનાવ્યું? સ્વાગત કર્યું રામને અવારનવાર મળવા આવતા. લંકાથી મળવા આવતા. રાવણે એમને નાથબાઈને કાઢ્યા એટલે અભિષેક જ અહીંયા થયો અને વિભીક્ષણ અહીંયા આવતા રહેલા છે. આટલું અમે જાણ્યું છે, અમે તમને જણાવી છે. રામે વિભીક્ષણનું સ્વાગત કર્યું. હા, અને પછી રામે એના ભાઈઓ સાથે રામને મળવા આવતા હતા, તો વાનર સેનાને પણ એવું થયું કે આ તો અમારી સામે લડવા આવે છે. પછી બધા વાનર સેનાને શાંત કરે એવું પણ સાંભળ્યું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશની જય. આ વિભીષણનું મંદિર બહારથી તમને બતાવીએ. બહુ અદ્ભુત નજારો છે. ફરતી બાજુ સમુદ્ર, વચ્ચે વિભીષણજીનું મંદિર છે. અંદર મૂર્તિ છે, રામ, લક્ષ્મણ, જાનકી, ગરુડજી છે, વિભીક્ષણ છે. સરસ મજાની મૂર્તિ પણ છે. રામચંદ્ર ભગવાન કી જે. આ એ વિભીક્ષણ મંદિરનું દ્વાર છે. અહીંથી દર્શન કરવા જવાનું છે. અંદર બધી મના છે, એટલે અંદર ફોટા કે મંદિરમાં કાંઈ વિડીયો શૂટિંગ બધી મના છે. આ વિભીક્ષણ મંદિર દરિયાની વચ્ચોવચ્ચ છે. વિભીક્ષણ રામચંદ્ર ભગવાન કી જય. આ ઉપરનું શિખર છે દ્વારિકાધીશ.